મેઘરજના કુણોર રોડ પર અચાનક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કુણોર રોડ પર એક ગંભીર આગની ઘટના સામે આવી હતી. કુણોર નર્સરી નજીક અચાનક એક કારમાં આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. મળતી માહિતી અનુસાર કારમાં લાગેલી આગ ઝડપથી ફેલાતા આખી કાર આગની ઝપેટમાં આવી ગઈ અને થોડા સમયમાં કાર સંપૂર્ણપણે બળી ખાક થઈ જવા પામી હતી. આ દરમિયાન કાર ચાલકે સમય સૂચકતા દાખવી કાર તોડી બહાર નીકળી પોતાની જાન બચાવી હતી. આ ઘટનામાં ચાલકને ઈજાઓ પહોંચી, જેને તાત્કાલિક મેઘરજ દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે ઈજાગ્રસ્તને મોડાસા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં જ ઈસરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તારણ મુજબ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી જલ્દી આગ પર કાબુ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. રિપોર્ટર ઉદાભાઈ ડામોર, અરવલ્લી.